ઘણા લોકોને લાગે છે કે હું જ્યારે ઈચ્છું ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન એટલે કે મેડિક્લેમ પ્લાન લઈ શકું છું, મને ગમે ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન મળી જશે। જો આ ભ્રમ તમારા મનમાં બી હોય ને તો મગજમાંથી કાઢી નાખો, કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન દરેક વખતે અવેલેબલ નથી હોતો। મારા એક મિત્ર હતા કેતનભાઈને હું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન સમજાવવા ગયો, એમને મેં પ્લાન્સના બેનિફિટ સમજાયા, પણ એમને તરત મને નકાર પાડી દીધી, કારણ કે એમનું માનવું હતું કે જે હેલ્થ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એ સેવિંગ પ્લાન્સ નથી, એટલે જે પ્રીમિયમ છે એ ગયા ખાતે છે, એ પાછું આવવાનું નથી। જો બીમારી ના થાય, હોસ્પિટલમાં એડમિટ ન થઈએ તો આ જે પ્રીમિયમ છે એનું બેનિફિટ કંઈ મળવાનું નથી। 8 મહિના પછી કેતનભાઈને એક મેજર રોડ એક્સિડન્ટ થઈ ગયો અને રોડ એક્સિડન્ટમાં એમને સ્પાઇનમાં ખૂબ મોટી ઇન્જરી થઈ ગઈ। હવે એ ઇન્જરીનો જે ખર્ચ આવ્યો, સારવારનો જે ખર્ચ આવ્યો, અંદાજે 10 થી 12 લાખ રૂપિયા આવ્યો। ત્યારે કેતનભાઈને લાગ્યું કે કદાચ મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન હોત તો આ 10-12 લાખ રૂપિયા મારા ચૂકવાઈ ગયા હોત એક ઇન્સ્યોરન્સ કંપની દ્વારા। હવે કેતનભાઈને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન, મેડિક્લેમ પ્લાન્સ લેવો છે, પણ કંપની અમુક શરતો સાથે, વધારાના પ્રીમિયમ સાથે, અથવા કંપની એ પ્લાન્સને રિજેક્ટ બી કરી શકે છે। એટલા માટે જ્યારે તમે ફિટ હોવ છો ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવું ખૂબ જરૂરી છે। જો તમને પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેવો છે, સમજવો છે મારી પાસેથી, તો હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ। કમેન્ટમાં અપોઇન્ટમેન્ટ ટાઈપ કરો અથવા વોટ્સઅપ પર મને હાઈ લખીને મોકલી શકો છો।